હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ઓજસ પર ડ્રાઈવર અને કંડક્ટરની જે ભરતી પડી છે તે ફોર્મ કઈ રીતે ભરવું. સૌપ્રથમ તમારે ગૂગલ સર્ચ કરવાનું છે. ગૂગલમાં તમારે ઓજસ લખી સર્ચ કરવાનું છે. ત્યારબાદ ઓજસ પર ક્લિક કરી એની મેઇન વેબસાઇટ ખુલી જશે. ત્યારબાદ તમારે એપ્લાય પર ક્લિક કરવાનું છે. તેમાં લિસ્ટ ઓફ કરંટ એડવાઇઝમેન્ટ તેમાં ક્લિક કરવાનું છે. તેમાં GSRTC ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે જે બે જાહેરાત પડેલી છે ડ્રાઈવર અને કંડક્ટરની, તેમાં તમારે સૌપ્રથમ ડ્રાઈવરના ભરવી હોય તો તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય નાવ, ત્યારબાદ સ્કીપ કરવાનું રહેશે. હવે તમારું ડ્રાઈવરનું જે ફોર્મ છે તે ખુલી ગયું છે. હવે તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, મધર્સ નેમ જે લાલ પૂતળીવાળું છે તે ફરજિયાતપણે લખવાનું છે. પછી નીચે આવે જેન્ડર, મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું રહેશે. પછી બર્થડે તમારી એલસી પ્રમાણે સિલેક્ટ લખવાની રહેશે. ત્યારબાદ તમારું એડ્રેસ આધાર કાર્ડમાં હશે તે પ્રમાણે લખવાનું રહેશે. સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ આ બધું લખવાનું રહેશે. પરમેનન્ટ એડ્રેસ બી તે જ હશે તો તે સેમ લખી દેવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. મોબાઈલ નંબર ચેક કરી લેવું જે લખે તે બરાબર છે, તેના પર તમારે નોટિફિકેશન આવશે. ઈમેલ આઈડી પણ લખવાની છે, રીટાઈપ કરવાની છે. પછી આવે છે તમારે જો તમે રમતગમતમાં ભાગ લીધો હોય તો યસ કરો, તમારી પાસે શક્તિ હોય તો લખો. ત્યારબાદ તમારે નીચે ત્યારબાદ બેઝિક નોલેજ કોમ્પ્યુટર યસ તો યસ રાખવાનું છે. પછી તમારે શું તમારી સામે IPC હેઠળ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ, તો નથી નોંધાયો તો નો પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે આટલે કઈ હાઇટ સેન્ટીમીટરમાં લખવાની છે. 175 170 જે તમારી હશે તે આટલે કઈ લખી દેવાની રહેશે. પછી આ તમારે ગુજરાત રાજ્ય નિગમ સરકારી અર્ધ સરકારી સંસ્થા અન્ય બોર્ડ કે કોર્પોરેશનમાંથી બળતરફ કે રૂખસત થયેલ છે યસ કાં તો નો કરવાનું રહેશે. તો નો હશે, નથી કર્યા તો નો કરવાનું રહેશે. ત્યારબાદ તમારે માહિતીની ભાષા, દાખલા તરીકે ગુજરાતી વાંચતા લખતા બોલતા આવડે છે, હિન્દી, આ તમારે ચેકબોક્સમાં ખરાની નિશાની કરવાની રહેશે. જો બોલતા ન આવડતું હોય તો ચેકમાર્ક નથી કરવાની. ત્યારબાદ તમારે એડ્યુકેશન ડિટેલ્સમાં 12 પાસ હોય તે 12 પાસ ક્લિક કરવાનું રહેશે. પર્સન્ટેજ લખવાના રહેશે, ક્લાસ, એક્ઝામ બોર્ડ, યર, કેટલી ટ્રાય પાસ કરી દે ને લાસ્ટ સીટ નંબર લખવાનો રહેશે. હવે તમારા એક્સપિરિયન્સ, તમારો હેવી લાયસન્સ પછી ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો 4 વર્ષનો અનુભવ, મહિલા ઉમેદવાર અનુભવ ધરાવતા ન હોય તો પણ ઓછામાં ઓછો 1 દિનનો અનુભવ દર્શાવવાનો રહેશે. આમાં તમારે નેમ ઓફ પોસ્ટ ડ્રાઈવરની હોય તે ડ્રાઈવર લખવાનું છે, ડ્રાઈવર હશે તે ડ્રાઈવર લખવાનું હશે. ડેટ ઓફ બર્થ એ કઈ તારીખથી કઈ તારીખ લગીનું તે તમારે આમાં લખવાનું રહેશે ને એ ટ્રાન્સપોર્ટેશન નામ લખવાનું રહેશે. કોન્ટેક્ટ નંબર, એમ્પ્લોય એડ્રેસ એનું એડ્રેસ લખવાનું રહેશે, પિનકોડ લખવાનો રહેશે અને મંથલી સેલેરી તમને કેટલી મળતી હશે તે તમારે આટલે લખવાની રહેશે. ત્યારબાદ તમારે એડ એક્સપેન્સ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કંડક્ટર ડ્રાઈવર લાઇસન્સની ઇન્ફોર્મેશન એટલે માહિતી આપવાની રહેશે. RTO જે લાઇસન્સ નંબર છે તે આટલે કે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે લાઇસન્સ ડેટ વેલિડ અપ ટુ કઈ તારીખ લગી છે, એક્સપાયરી ડેટ તે તારીખ છેલ્લી લખવાની રહેશે. ત્યારબાદ તમારે બેજ નંબર લખવાનો રહેશે. પછી તમારે યસ કરીને એટલે કે સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. આટલું કર્યા બાદ તમારે એડિટ ઓફ ફોટો સિગ્નેચર પર ક્લિક કરી દેવાનું રહેશે. પછી આમાં એપ્લિકેશન નંબર અને બર્થડે ને કેપ્ચા કોડ લાગશો એટલે તમારે જે 10 KBનો હશે ફોટો તે તમારે સાઈન અને ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ તમારે ફાઇલ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ છે તેને કન્ફર્મ કરી દેવાની રહેશે. પછી તમારે જે અંદર પે કરવાનું હશે ત્યારબાદ તમારે એને પે કરી દેવાનું રહેશે.